વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર અમરેલીથી સામે આવ્યા છે। અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા યથાવત જોવા મળ્યા છે। તો આ અંતર્ગત ડીઝલ, પેટ્રોલ અને ડામર ચોરીનો બિનગેરકાયદેસર જથ્થો ઝડપી પાડતી એસએમસી હવે એક્શન મોડમાં આવી ગઈ છે। તો રાજુલાના પીપાવાવ ચોકડીથી પીપાવાવ પોર્ટ નજીક રાજધાની હોટલના કમ્પાઉન્ડમાં દરોડા જોવા મળ્યા। તો આ સાથે જ ચોરીનું ડીઝલ 12,550 લીટર, 11,54,600 નું ઝડપાયું છે। તો આ સાથે ચોરીનું પેટ્રોલ 300 લીટર 28,800 નું ઝડપાયું છે। તો વાત કરીએ ડામરની, તો ચોરીનું ડામર 19 ટન 6,27,000 નું ઝડપી પાડ્યું છે। તો એક ટેન્કર, એક ફોરવ્હીલ વાહન, 3 મોબાઈલ, રોકડ રકમ 33,970 સહિત 34,70,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો આ સાથે દિગ્વિજય ખુમાણ નામનો ભાગીદાર અને સલીમ પઠાણ ડીઝલ ભરવા માટે આવેલ ડ્રાઈવરની ધરપકડ કરી છે। લાખોની ચોરીના એસએમસીએ પર્દાફાશ કર્યો અને પીપાવાવ મરીન પોલીસ ઊંઘતી ઝડપાઈ છે તેવું લાગી રહ્યું છે। તો અમરેલી પોલીસ તંત્રની નાક નીચેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 37 લાખની ડીઝલ, પેટ્રોલ અને ડામર ચોરી ઝડપાઈ છે। તો આ સાથે તંત્ર પર અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે અને અમરેલીના રાજુલા પંથકની પોલીસ જે છે તે નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। તો આ સાથે પોલીસની ઘોર બેદરકારી સામે આવી।